નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને જણાવીશ ઓબીસી આપણે જાતિનો દાખલો કઈ રીતના કઢાવશું. જાતિનો દાખલો આપણે ઓનલાઈન અને ઓફલાઈન તમે કઈ રીતના કાઢશો, સંપૂર્ણ પ્રોસેસ તમને હું જણાવીશ. તો વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક તો અવશ્ય કરી જ લેજો. તો મિત્રો, જાતિનો દાખલો કઈ રીતના કઢાવો એ માહિતી જાણતા પહેલાં આપણે એ જાણી લેવું જોઈએ કે ગુજરાતમાં ઓબીસી જાતિમાં કઈ કઈ જાતિનો સમાવેશ લિસ્ટમાં થાય છે અને કોણ આ પ્રમાણપત્ર કઢાવી શકે છે. તો મિત્રો, એ જાણવા માટે તમારે ગૂગલમાં ઓબીસી જાતિ લિસ્ટ ગુજરાત એવું આપણે ટાઈપ કરશું એટલે જો ફર્સ્ટ લિંક તમને જોવા મળશે. આ ઓફિશિયલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટ છે. આમાં ગુજરાત સરકાર હેઠળ જે પણ જાતિને ઓબીસી જાતિમાં જાહેર કરવામાં આવેલ છે તમામ જાતિનું લિસ્ટ તમે અહીં જોઈ શકો છો. અહીં મિત્રો તમે તમારી જાતિ પણ ચેક કરી લેવાની છે. આમાં તમને જોવા મળશે. આમાં સ્ક્રોલ કરવાનું છે એટલે નીચે તમને જોવા મળશે તમામ જાતિઓ જેટલી પણ ગુજરાત સરકાર હેઠળ જાહેર કરવામાં આવેલી છે. ભારત સરકારની અલગ છે અને ગુજરાત સરકારની પણ અલગ છે એટલે તમારે અહીં જોઈ લેવાનું છે. ત્યારબાદ મિત્રો, હવે હું તમને જણાવી દઉં કે જાતિનો દાખલો આપણે ઓફલાઈન પણ નીકળે છે અને ઓનલાઈન પણ નીકળે છે. તો ઓફલાઈન કાઢવા માટે આપણે એનું ફોર્મ ક્યાં મળશે? તો મિત્રો, દરેક જિલ્લામાં અને તાલુકામાં મામલતદાર કચેરી હોય છે. ત્યાંથી મિત્રો તમને જાતિના દાખલાનું ફોર્મ મળી જશે. અને તમે જો જિલ્લામાં રહેતા હોય, સિટીમાં રહેતા હોય તો નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરી હોય છે. ત્યાં તમને જાતિના દાખલાનું ફોર્મ મળી જશે. દરેક જિલ્લામાં સેવા સદન હોય, બહુમાળી ભવન હોય, ત્યાં મિત્રો નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરી આવેલી હોય છે. તો તમારા જિલ્લામાં આ કચેરી ક્યાં છે એ જાણવા માટે મિત્રો, એનું સરનામું તમારે જાણવા માટે ગૂગલમાં જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરી એવું લખીને ટાઈપ કરશો એટલે ફર્સ્ટ લિંક જો આવે છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં પણ તમે ચેક કરીને તમારા જિલ્લામાં ક્યાં આ કચેરી આવેલી છે એનું સરનામું તમે અહીં જોઈ શકો છો. કે દાખલા તરીકે જો અહીંયા અમદાવાદમાં ક્યાં છે, ગાંધીનગરમાં ક્યાં આ કચેરી આવેલી છે, ત્યારબાદ વડોદરામાં ક્યાં છે, રાજકોટમાં ક્યાં છે એનું સરનામું જો અહીં જોઈ શકો છો કે બ્લોક નંબર 3, જિલ્લા સેવા સદન, 7મો માળ. ત્યારબાદ નાયબ નિયામકશ્રીનું નામ પણ અહીં તમે જોઈ શકો છો, એનો મોબાઈલ નંબર પણ જોઈ શકો છો. તો અહીં મિત્રો ગુજરાતના તમામ જિલ્લાના નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરીના સરનામા અને એનું નામ, નંબર બધું આપેલું છે. તમે પોઝ કરીને પણ જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા તમને એનું ફોર્મ મળી જશે. મિત્રો, આપણે કચેરીથી ફોર્મ લઈ આવી શકીએ છીએ અને મિત્રો તમારા મોબાઈલમાંથી પણ આપણે ઓનલાઈન પણ ફોર્મ આનું ડાઉનલોડ કરી શકીએ છીએ ઓબીસીના દાખલાનું. તો એના માટે ગૂગલમાં તમે સર્ચ કરશો કે ઓબીસી જાતિ પ્રમાણપત્ર ફોર્મ પીડીએફ, એટલે જો આ ફર્સ્ટ જ પીડીએફની લિંક તમને જોવા મળશે. અને ઓફિશિયલ છે સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગની. જે તમે ઓફિસેથી લઈ આવશો એ આવું જ ફોર્મ તમને જોવા મળશે. અને આમાંથી પણ ડાઉનલોડ કરી અને જો તમારે ધક્કો ન ખાવો હોય ફોર્મ લેવા માટે તો તમે અહીંથી ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ. હવે આવી રીતનું ફોર્મ તમને જોવા મળશે ઓબીસીનો દાખલા કઢાવવા માટેનું, જેને મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું ફોર્મ પણ કહેવામાં આવે છે. હવે મિત્રો, આ ફોર્મ આપણે કઈ રીતના ભરશું એ તમને ફટાફટ માહિતી હું આપી દઉં. મિત્રો, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, જો અગર કોઈ ડોક્યુમેન્ટ નથી શું કરવા, તમામ માહિતી હું આપીશ. એટલે હજી સુધી વિડીયોને લાઇક નથી કરી તો લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, ફોર્મમાં સૌપ્રથમ તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં લગાડી દેવાનો છે. ત્યારબાદ તમારે જે પણ તમારી જાતિ છે, પેટા જાતિ છે, એ અહીં મિત્રો લખી દેવાની છે. ત્યારબાદ નીચે અહીં તમે જોઈ શકો છો કે અરજદારનું પૂરું નામ, સરનામું, ટેલિફોનિક નંબર એટલે મોબાઈલ નંબર અહીં લખી દેવાનો છે. ત્યારબાદ અરજદારના પિતાનું પૂરું નામ લખવાનું છે. એવી જ રીતે માતાનું પૂરું નામ લખી દેવાનું છે. ત્યારબાદ ચોથા નંબરમાં અરજદારની જાતિની પેટા જાતિ. ત્યારબાદ 5મા નંબરની કોલમમાં સરનામું લખી દેવાનું છે. ત્યારબાદ અરજદારના પિતાનું સરનામું લખવાનું છે. એ તમે ઉપરોક્ત મુજબ એવું લખી શકો છો અહીં. અને 7મા નંબરની કોલમમાં જો બહારથી આવ્યો હોય, બહારના રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસવાટ કરતા હોય તો અહીં એની વિગત અહીં લખી દેવાની છે કે કયા રાજ્યમાં આપણે રહેતા હતા. એવી રીતનું લખી દેવાનું છે. 8મા નંબરની કોલમમાં છે અરજદારના પિતાની જાતિ અને પેટા જાતિ, એ લખી દેવાની છે. 9મા નંબરની કોલમમાં તમારે શું કામ પ્રમાણપત્રની જરૂર છે
એ અહીં લખી દેવાનું છે. દાખલા તરીકે નોન ક્રિમિનલ કઢાવવા. એવી જ રીતના 10મા નંબરની કોલમમાં તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાં પુરાવા જોડવાના છે, તો એ અહીં ક્રમ મુજબ લખી દેવાના છે. ત્યારબાદ મિત્રો બીજા નંબરનું પેજ છે. અહીં મિત્રો સ્થળ અને તારીખ તમારે લખી દેવાની છે. આ બાંહેધરી છે. બીજા નંબરની કોલમમાં બીજું કંઈ લખવાનું નથી, ખાલી સ્થળ અને તારીખ લખવાની છે. ત્યારબાદ અરજદારની સહી કરવાની છે અને અરજદારે પોતાનું નામ લખવાનું છે. ત્યારબાદ અરજદારના પિતા માતા વાલીની અહીં સહી કરવાની છે અને એનું નામ લખી દેવાનું છે. જો પિતા હયાત ન હોય તો તમે માતાનું ડોક્યુમેન્ટ જોડી શકો છો અને એની સહી લઈ શકો છો. તો મિત્રો હવે હું તમને જણાવીશ કે આમાં આપણે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોડી દેવાના છે. હવે મિત્રો તમને જણાવી દઉં કે આમાં કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે. તો સૌપ્રથમ તમારે તમારું આધાર કાર્ડની નકલ જોડી દેવાની છે. ત્યારબાદ તમારે અરજદારનું એટલે કે તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લિવિંગ સર્ટી જે સ્કૂલમાંથી કાઢી આપવામાં આવે છે એ જોડવાનું થશે. ત્યારબાદ મિત્રો દાદા પિતા કાકા ફઈ કોઈ પણ એકનું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે કોઈ પણ એકનું તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે. ત્યારબાદ મિત્રો રહેણાંકના પુરાવામાં એટલે કે સરનામાનું પ્રૂફ તરીકે તમારે લાઇટ બિલ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, વેરા બિલ છે, કોઈ પણ એક દસ્તાવેજ છે એ તમારે જોડવાનો થશે. એટલે એક પુરાવો તમારે જોડવાનો થશે. ત્યારબાદ મિત્રો તમારે કચેરીએ છે એ રૂબરૂ જવાનું થશે, કેમ કે અરજદારને અહીંયા ફોટો પાડવાનો હોવાથી, ફોટાવાળું પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે અહીંયા રૂબરૂ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. હવે આ તમામ ડોક્યુમેન્ટ મેં કીધા એ અને ભરેલું ફોર્મ આ તમારે જો તમે જિલ્લામાં રહ્યો છો કે સિટીમાં રહ્યો છો તો જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરીએ, અને જો મામલતદાર કચેરી લાગુ પડતી હોય તો મામલતદાર કચેરીએ જઈ અને ત્યાં સબમિટ કરી શકો છો. ત્યાં તમે સબમિટ કર્યા બાદ ત્યાં તમારો એક ફોટો પાડવામાં આવશે. ત્યારબાદ મિત્રો 2 થી 3 દિવસ પછી તમને તમારો જાતિનો દાખલો ત્યાંથી જ તમારે કલેક્ટ કરી લેવાનો છે. હવે મિત્રો હું તમને એ જણાવી દઉં કે આપણે ઓનલાઈન પ્રોસેસ કઈ રીતના કરવી ઘરે બેઠા. જો તમારે કચેરીએ ધક્કો જ નથી ખાવો અને તમારે ઘરે બેઠા જ ફોર્મ તમારે ભરવું છે અને ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવા છે અને જાતિનો દાખલો ડાઉનલોડ કરી લેવો છે, તો મિત્રો આ પ્રોસેસમાં તમારે સૌપ્રથમ ગૂગલમાં ડિજિટલ ગુજરાત એવું તમારે ટાઈપ કરી દેવાનું છે. મિત્રો વિડીયોને લાઇક નથી કરી તો લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ઘરે બેઠા જ ઓનલાઈન કાઢી શકીએ છીએ. તો અહીંયા જો સિટીઝન સર્વિસ એવું તમને જોવા મળશે. સિટીઝન સર્વિસ પર ક્લિક કરશો એટલે જો અહીં એસટી કાસ્ટ સર્ટિફિકેટ લખેલું છે, ત્યારબાદ SCBC સર્ટિફિકેટ લખેલું છે. એવા ઘણા બધા જ આપણે સર્ટિફિકેટ છે ઓનલાઈન આ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકીએ છીએ અને ઓનલાઈન ઘરે બેઠા જ કાઢી શકીએ છીએ. જો નોન ક્રિમિનલ છે તો મિત્રો જે કાસ્ટ સર્ટિફિકેટ લખેલું છે SCBC એની ઉપર જ આપણે ક્લિક કરી ત્યારબાદ નેક્સ્ટ તમને અહીં જો ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. પેમેન્ટ કેટલું છે એમાં 20 રૂપિયા ફી ભરવાની થશે, તો એ પણ આપણે અહીં જાણી શકીએ છીએ. ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીં જો સૌપ્રથમ આ પોર્ટલ પર તમે આવો છો તો તમારે એક રજિસ્ટ્રેશન કરવાનું થશે. એક મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખી અને ન્યૂ રજિસ્ટ્રેશન તમારે કરવાનું થશે. પણ જો તમે બીજી વાર આવો છો તો અહીં બાજુમાં જો મોબાઈલ અને ઈમેલ આઈડી નાખી અને લોગિન થઈ શકીએ છીએ. તો આનો વિડીયો મેં ઓલરેડી બનાવી દીધો છે, તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે ઓનલાઈન આપણે જાતિનો દાખલો કઈ રીતના કઢાવશું. તો આ વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.